મહાકુંભના મેળામાં થયો લાશોનો ઢગલો। જે આ મિત્રો વાત કીધો પ્રયાગરાજની અંદર ગઈકાલે સાંજે 17 લોકોના મોત થઈ ગયા છે। શા માટે થયા છે આગળ તમને બધી જ માહિતી બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવી તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવો નથી। જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે કરોડોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે મહાકુંભના મેળા ખાતે। ત્યાં જ મિત્રો વાત કીધો ગઈકાલે એવી મોટી ઘટના ઘટી ગઈ છે જેની અંદર અચાનક ભાઈ 17 લોકોના જીવ ગયા છે। જે આ મિત્રો વાત કીધો શા માટે ગયા છે એ આગળ તમને બતાવવા જઈ રહ્યો છું। વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયોને બંને એટલો શેર કરી દેજો, કારણ કે ભાઈઓ તમને લોકોને ખબર છે કે મહાકુંભનો મેળો છે અત્યારે સંસ્થાની અંદર ચાલી રહ્યો છે દરરોજની માટે। જે આ મિત્રો વાત કીધો લાખોની સંખ્યામાં લોકો ભાઈ શ્રદ્ધાળુઓ મિત્રો વાત કીધું જઈ રહ્યા છે ડૂબકી મારવા, પરંતુ ભાઈઓ ત્યાં જ ભાઈ ગઈકાલે એવું મોટી મિત્રો ઘટના ઘટી ગઈ છે જેની અંદર ભાઈ તમને બધા લોકોની ખબર છે કે લાખોની કરોડોની સંખ્યામાં લોકો આવતા હોય છે, પરંતુ મિત્રો ભીડના ખાતે જે આ મિત્રો વાત કીધો ભીડના ખાતે મિત્રો વાત કીધો 17 લોકોના જીવ ગયા છે। અથડામણ સાથે એકબીજા સાથે મિત્રો અથડામણ સાથે અને મિત્રો વાત કીધું એટલી બધી ભીડ છે ને તેના કારણે ઘટના સ્થળે ગઈકાલે 17 લોકોના નિધન થયા છે। એમ્બ્યુલન્સ પણ રવાના થઈ ગઈ છે। જે આ મિત્રો વાત કીધું આપણા માટે દુઃખની ઘટના કહેવાય તો મિત્રો કોમેન્ટમાં ઓમ શાંતિ લખીને આ વિડીયોને બંને એટલો શેર કરી દેવાનો છે, કારણ કે ભાઈઓ તમને લોકોને ખબર છે કે લીલી પરિક્રમા છે એવડી મોટી એવડી એમથી નાની એમથી હતી, ત્યાં પણ મિત્રો વાત કીધું 9 લોકોના જીવ ગયા હતા। તો મિત્રો વાત કીધું મહાકુંભનો મેળો આખી દેશ વિદેશથી લોકો આવી રહ્યા છે, તો મિત્રો ત્યાં કેટલી ભીડ છે તમે વિચાર કરી શકો છો। સૌથી પહેલાં મિત્રો તમે જતા હોય તો નાના બાળકોને લઈને નહીં જતા, સાથે મિત્રો વાત કીધું વિચારીને જજો, કારણ કે ભાઈઓ તમને બધા લોકોને ઉત્સુકતા સાથે જ મિત્રો વાત કીધું તમે જશો, પરંતુ મિત્રો વાત કીધું ત્યાં સગવડ કેવી છે, સાથે મિત્રો લોકો કેવા છે એ મિત્રો વાત કીધું તમને બધા લોકોને નથી ખબર। ત્યાં ચોરીઓ પણ ઘણી બધી થતી છે, પરંતુ મિત્રો વાત કીધું ગઈકાલથી ત્યાં દરવાજો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। આટલો બધી મિત્રો વાત કીધું ઘટના ઘટી ગઈ છે, તો તમારા અંગે શું કેવું છે તમારી રાય જે પણ હોય કમેન્ટ કરીને વિડીયો બંને એટલો શેર કરી દીજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।